શ્રી કૃષ્ણ કહે છે કે ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સાચો સંબંધ એ પુસ્તક જેવો હોય છે. પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું. અંધકારથી જ થાય છે અજવાળાની ઓળખાણ. કોઈ વસ્તુ પામવા માટે તમને કોઈ શક્તિની જરૂરિયાત નથી. પોતાના પર ભરોસો હોય ને એટલું જ પૂરતું છે. જે દર્દ તું સહે છે એને જીવંત રાખજે તારી અંદર, અને આ જ દુઃખ દર્દને તું આગ બનાવી જાન લગાવી દે તારી સફળતાને પામવામાં. જે દિવસથી તમે તમારી સફળતાની આશા બીજાને ભરોસે મૂકી દીધી, સમજી લેજો કે એ જ દિવસથી તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઈ ગઈ છે. જિંદગી દરેકને બે ઓપ્શન આપે છે, કાં તો હારીને જાઓ કાં તો જીતીને જાઓ. પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહીં મૂકતા. હંમેશા માટે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો પ્રયાસ કરજો. આ આશા રાખીને જીવવું કે લોકો તમારા પર દયા કરશે તો એ તમારું નાટક બનાવીને સીધે સીધા ચાલ્યા જશે. જેવો બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજવાનો હોય, અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારે નિષ્ફળ ના થવાય. જિંદગી બદલવી હોય તો પહેલા સપના જુઓ, બંધ આંખે નહીં ખુલ્લી આંખે જુઓ. સમય અને ભાગ્ય બંને પરિવર્તનશીલ છે, માટે આની ઉપર ક્યારે અહંકાર ન કરવો. તું બસ પોતાના મનથી ના હરતો, પછી તને કોઈ નહીં હરાવી શકે. ઓછું સમજશો તો ચાલશે પણ ઊંધું સમજશો તો નહીં ચાલે. ધારી લઈએ એના કરતાં પછી લઈએ તો સંબંધ વધારે ટકશે. લોકો વારંવાર કહેતા હોય છે કે જીવતા રહીશું તો ફરી મળીશું, પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે મળતા રહેશો તો જીવતા રહીશું. જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય તો નેગેટિવ વાતો માટે બહેરા બની જાઓ. જિંદગીમાં ક્યારે એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે લોકો ભૂલી જાય કે તમે માણસ છો. કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો. સંબંધો તો તકદીરથી મળે છે, બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો. ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે એ બીજાની પઢાઈ બનવામાં નહીં. સમય બદલવા જિંદગી નથી મળતી, પણ જિંદગી બદલવા સમય વારંવાર મળે છે. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાની નિષ્ફળતાનો દોષ નસીબને આપવાનું બંધ કરો. તમે હમણાં જીવતા છો બસ એ વાતથી ખુશ થયા કરો. આવતા જ્યાં જો દરેકના હિસાબે રસ્તો બદલાયા કરશો તો પોતાની મંજિલ તો જવાનું છોડો, તમે તમારા ઘરે જવાનો રસ્તો પણ ભૂલી જશો. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીએ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે એ બીજાની પડછાયા બનાવવામાં નહીં. પોતાની શક્તિઓ પર ભરોસો કરનાર ક્યારેય નિષ્ફળ નથી જતો. દુશ્મન પોતાના જ હોય છે, બાકી બીજા તો આપણને ઓળખતા પણ નથી. સમય સંજોગ પ્રમાણે જીવી લઉં છું. સવારે નીકળું છું ઈચ્છાઓને વેચવા માટે, સાંજે સપનાઓ ખરીદી લઉં છું. સદવ્યવહાર એ ભાષા છે જે બહેરો સાંભળી શકે છે અને આંધળો જોઈ શકે છે. દુનિયામાં દુઃખી વ્યક્તિની સંખ્યા ક્યારેય નથી વધતી, પણ વ્યક્તિની સહનશક્તિની જ ઓછી થાય છે. જો મહેનત એક આદત બની જાય તો સફળતા એક મુકદ્દર બની જાય છે. ભવિષ્ય પણ એમની જ સાથે હોય છે જેને પોતાના સપનાની સુંદરતા પર ભરોસો હોય છે. આ ડિગ્રીઓ મેળવવા માટે તમારા મનમાં જે વિચાર આવે છે ને એ જ તમને બેરોજગાર બનવા માટે લાયક બનાવે છે. તું ચિંતા ના કરીશ, લોકોનો સમય આવે છે, તારો તો જમાનો આવશે. ખરાબ દશા નહીં પરંતુ ખરાબ દિશા જ આપણને અસફળ બનાવે છે. ચિંતા ઉધઈ જેવી છે, જેના જીવનમાં ઘર કરી જાય છે તેનો સર્વનાશ કરીને જ જંપે છે. ગઈકાલ એ મૃતદેહ સમાન છે, આવતીકાલ એ નવું જન્મનારું બાળક છે. હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી. દુનિયા શું કહે એનો વિચાર ના કરતા તમારું દિલ કહે એ કરજો.
કેમ કે દુનિયા પારકી છે ને દિલ પોતાનું. રાખવી પડે છે લાગણીઓને દિલમાં દબાવીને. એ દરિયો જો તોફાને ચડે તો ઘણાને લઈ ડૂબે છે. દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે. એક સૂતા રહો અને સપના જોતા રહો, બીજો જાગો અને એ સપના પૂરા કરો. જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય. જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે. બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે જેની કલ્પના પણ નહોતી કરી. એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. જિંદગીમાં એટલા આગળ વધો કે પગ ખેંચનાર લોકો પાછળ જોવા ના મળે. જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી, સમજી લેજો એ જ દિવસથી તમારી સફળતા થોભી જશે. જીતી નહીં શકે તું ચલ, આ ભાવના બદલી દે બધાની. ઉઠી જા ઓ કર્મવીર, ચલ ઉઠ અને પોતાની ઓકાત બદલી દે. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે જેનો મેં વિચાર પણ નહોતો કર્યો. સફળતાનો માર્ગ અઘરો જરૂર છે પણ અસંભવ નથી. ગુસ્સો અને વાવાઝોડું બંને સરખા છે. શાંત થયા પછી ખબર પડે કે કેટલું નુકસાન થયું. શ્રી કૃષ્ણ કહે છે કે આજની તકો ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે. મહેનત અને લગન હોય તો મંજિલ સુધી પહોંચતા તમને કોઈ રોકી નહીં શકે. ઇતિહાસ કહે છે કે જેને હાર નથી માની તે ક્યારેય નથી હાર્યો. વાણીમાં જ અજબ શક્તિ હોય છે સાહેબ. કડવું બોલનારાનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં વેચાઈ જાય છે. સતત બોલાતું વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે શબ્દોની ખોટ નહીં પણ લાગણીની ખોટ આવી છે. કહેવું તો ખૂબ સરળ છે પણ કરવું ખૂબ જ મુશ્કેલ. કે તમે તમારા લક્ષ્યને પૂરો કરવા કેટલી મહેનત કરી હતી. મુશ્કેલી આવું એ પણ સારું કહેવાય છે આ જિંદગીમાં. એના લીધે ખબર તો પડે કે તમારામાં કેટલી ક્ષમતા છે. માત્ર શાંત રહેતા શીખો. ઘણા લોકો એ પણ સહન નહીં કરી શકે. શબ્દો પાસે અર્થ જરૂર હોય છે પણ અર્થઘટન તો મન પાસે જ હોય છે. અતિરેક ક્યારેય સારો નથી હોતો. ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે. લક્ષ્ય ક્યારે પણ તૂટતા નથી અને જે તૂટી જાય એ કોઈ દિવસ લક્ષ્ય હોતા નથી. આપણા લક્ષ્યને એટલું મોટું બનાવી દો કે સમય બગાડવાનો તમારી પાસે સમય જ ના વધે. ભાર એવો આપજે કે ઝૂકી ના શકું અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકું. ખરાબ સમયની પણ ખાસિયત છે. તમને એ લોકો પણ સલાહ આપશે જેની પાસે કોઈ કામ નથી. જેની પાસે બતાવવા માટે કંઈ ના હોય એ લોકો અંતે પોતાની औकात બતાવે છે. બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય વીતી ગયેલા સમયનો શોક નથી કરતો અને ભવિષ્યની ચિંતા નથી કરતો, પણ માત્ર વર્તમાન કાળને લક્ષ્ય રાખી આગળ વધે છે. તમે ક્યારેય પણ હાર માનશો નહીં. કોને ખબર તમારો આગલો પ્રયાસ તમને સફળતા તરફ દોરી જાય. લોકોના વિચારેના ચાલો પણ પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો ઉપર ચાલે. હું છું ને તારી સાથે, બસ કોઈ આટલું કહી દે તો જિંદગી જીવવાની મજા જ અલગ હોય છે. એક જ નિયમ પર જિંદગી જીવજો. જેની સાથે લાગણી રાખો એને ક્યારે અંધારામાં ના રાખતા. ખૂબ દૂર સુધી જવું પડે ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે. જીતની શરૂઆત હંમેશા હારથી થાય છે. તમારા પોતાના સપનાઓ બનાવો અથવા અન્ય કોઈ તમને તેમના સપના બનાવવા માટે ભાડે લેશે. જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો. એ જિંદગી ચાલ નવી શરૂઆત કરીએ. જે અપેક્ષાઓ બીજા પાસેથી હતી એ હવે ખુદ પર કરીએ. સફળ થવું હોય તો પોતાના કામથી પ્રેમ કરવો જ પડે. જે લોકો પોતાના વિચારોને નથી બદલી શકતા તે કંઈ જ નથી બદલી શકતા. પરિસ્થિતિ માણસને ઉંમર કરતાં વહેલા જવાબદાર બનાવે છે.
પોતાના સાચા અસ્તિત્વની પરખ એકલા ચાલવાથી જ થાય છે. જિંદગીની સફર તો તદ્દન મફત છે. કિંમત તો બસ મનગમતા વિસામાની છે. ઢગલો પુસ્તકો વાંચીને 2 લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. શ્રી કૃષ્ણ કહે છે કે આજ તું એકલો ચાલવાનું શરૂ કર, કાલે પૂરો કાફિલો તારી પાછળ હશે. જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારીમાં જવા માંગતા હોય તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઉઠવું પડશે. જે કોઈ બીજાના ફેન છે તેના બીજા કોઈ ફેન બનતા નથી. જો કંઈક અલગ કરવાની ઈચ્છા હોય તો પછી હૃદય અને મન વચ્ચે બળવો થવો એ સ્વાભાવિક છે. તમે જોઈ શકો ત્યાં સુધી જાઓ. જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે તમે આગળ જોઈ શકશો. તક ઉગતા સૂરજ જેવી છે. જો તમે લાંબો સમય એની રાહ જોઈને બેસી રહ્યા એ તક જાતી જ રહેવાની થશે. બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર થશે. બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર. કેટલાક જીવન કાપે છે, કેટલાક જીવન જીવે છે. જીવન તેઓ જીવે છે, તેઓ પોતાની શરતો પર જીવે છે. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે એ આપણી સમજણ છે, પણ હકીકતમાં તો ખુશી મેળવવા માટે ઘણું બધું જતું કરવું પડે છે. જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે. જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે. જેની પાસે સાચી સમજણ છે તે જ સુખી છે. બાકી વર્ષોથી તપ, જપ અને વ્રત કરનારા પણ આજે દુઃખી છે. કાંટા આવશે રસ્તે પણ એને બાજુમાં ખસેડીને તું